આગળ વાત કરીએ વધુ એક મોટા સમાચારની તો જીસીએમએમએફના ચેરમેનના નામની જાહેરાત કરી દેવાઈ છે। અશોક ચૌધરીને જીસીએમએમએફના નવા ચેરમેન બનાવાયા છે। દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી, જેમને જીસીએમએમએફના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે। જીસીએમએમએફના નવા ચેરમેનના નામની જાહેરાત અશોક ચૌધરીને જીસીએમએમએફના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે, જેઓ અત્યારે દૂધસાગર ડેરીના ચેરમેન પણ છે। અશોક ચૌધરી જેમને જીસીએમએમએફના ચેરમેન બનાવાયા છે। એબીપી અસ્મિતાના સમાચાર પર ફરી એક વખત મહોર લાગી છે। જીસીએમએફના ચેરમેન અશોક ચૌધરીને બનાવાયા છે, જેઓ સાથે સાથે દૂધસાગર ડેરીના પણ ચેરમેન છે। તેમને હવે વધુ એક મહત્વની જવાબદારી જીસીએમએમએફના ચેરમેનના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે છે। હિરેન, જે રીતે જીસીએમએમએફના ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી છે, અશોક ચૌધરીને જીસીએમએમએફના ચેરમેન બનાવાયા છે, શું વિગતો? જી બિલકુલ, મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને હવે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે। જે પ્રક્રિયા શરૂ થઈ હતી થોડીવાર પહેલા, તેની અંદર સર્વસંમતિ સાધી લેવામાં આવી છે। અશોક નામ હતી શામળભાઈ પટેલને રિપીટ કરવાની એ અટકળનો અહીંયા અંત આવ્યો છે। શામળભાઈ પટેલ એ જીસીએમ જગ્યાએ અશોક નવા ચેરમેન બન્યા છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના। હવે વાઇસ ચેરમેનની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે। જે 18 સભ્યો છે એ 18 સભ્યો સૌથી પહેલા ચેરમેનની સહસંમતિ, હવે તેમનો પણ ઓપિનિયન લીધા બાદ વાઇસ ચેરમેન પદની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળતા હતા થોડા સમય પહેલા એક થોડો વિવાદ પણ થયો હતો। એમની જ ડેરીના જે ડિરેક્ટર હતા એ ડિરેક્ટર સાથે ડિરેક્ટરે તેમને લાફો માર્યાનો આરોપ પણ લગાવ્યો હતો। આ રીતે લાફાકાંડને લઈ અને વિવાદ પણ થયો હતો। થોડા સમય પહેલા જ જ્યારે એબીપી અસ્મિતાએ સૌથી પહેલા આ નામ મૂક્યું હતું કે આ રીતની એક અટકળ ચાલી રહી છે, આ રીતની શક્યતા ચાલી રહી છે, તેની અંદર સહકારી ક્ષેત્ર અને રાજકીય ક્ષેત્ર બંને પાસા ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટી એક નામ નક્કી કરવા જઈ રહી છે। આ ઉપરાંત મહેસાણા એ દૂધ સંઘ છે કે જેને અત્યાર સુધી આ ચેરમેન પદ મળ્યું નથી, તો આ વખતે મહેસાણાને પણ આ ચેરમેન પદ મળી શકે છે એ રીતની વાત કરી હતી। તો આ તમામ એ સમીકરણો સેટ થયા અને સમીકરણો સેટ થયા બાદ વધુ એક વખત એબીપી અસ્મિતાના આ અહેવાલને મહોર લાગી છે। અશોક ચૌધરી બન્યા છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન। શક્યતા હવે એ છે કે ખૂબ જ થોડી વારની અંદર, એટલે કે ટૂંકા સમયગાળાની અંદર વાઇસ ચેરમેનનું નામ પણ જાહેર થઈ શકે છે। આપણે દ્રશ્યો અત્યારે દર્શાવવાનો પ્રયાસ કરીશું। અમે અત્યારે અહીંયા બહાર જ છીએ અને જે પ્રમાણેના દ્રશ્યો સામે અહીંયા આવશે થોડી વારની અંદર, જે તમામ 18 સંઘોના ચેરમેન, અહીંયા દૂધ સંઘોના ચેરમેન એકત્રિત થયા છે કે જેમણે અત્યારે ચેરમેન પદ માટેનું નામ નક્કી કરી લીધું છે। દૂધ સંઘ નક્કી કર્યું છે, એ દૂધ છે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ કે જેને દૂધસાગર ડેરી તરીકે ઓળખવામાં આવે છે। અશોકભાઈ ચૌધરી કે જે હવે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન તરીકે પસંદ થયા છે। થોડી વારની અંદર એ આવશે અને મીડિયા સમક્ષ પોતાની વાત પણ મૂકશે। વાત હવે વાઇસ ચેરમેન પદની છે, તો અગાઉ પણ કહ્યું હતું કે જે પ્રમાણે મહેસાણા જો પસંદ થાય છે ચેરમેન પદ માટે, તો વાઇસ ચેરમેન પદ તરીકે સૌરાષ્ટ્ર પસંદ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં 2 દૂધ સંઘો છે, સૌથી પહેલી પસંદ રાજકોટની છે અને બીજી અમરેલીની પણ છે। હવે રાજકોટ ઉપર સહમતિ સધાય છે કે પછી અમરેલી ઉપર સહમતિ સધાય છે? શક્યતા એ પણ છે કે જો મહેસાણાને પસંદ કર્યું છે અને બાકીના જે ચેરમેન છે અત્યારે 18 દૂધ સંઘોના, એ કદાચ કોઈ નવી પ્રપોઝલ પણ મૂકી શકે છે અને સૌરાષ્ટ્ર ઉપરાંત અન્ય જગ્યા પણ આવી શકે છે વિસ્તારની દ્રષ્ટિએ। પરંતુ સૌથી મજબૂત શક્યતા અને અત્યાર સુધી એબીપીના અહેવાલ જે પ્રમાણે સાચો પડતો આવ્યો છે સવારથી, એ મુજબ ચોક્કસ કહી શકાય કે સૌરાષ્ટ્રના ભાગે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું વાઇસ ચેરમેન પદ જવાની પૂરેપૂરી શક્યતા છે। રાજકોટ અથવા તો અમરેલી બની શકે છે વાઇસ ચેરમેન। જી ચોક્કસથી હિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો જીસીએમએમએફના નવા ચેરમેનના નામની જાહેરાત થઈ છે। આપણી સાથે અમારા એડિટર રોનક પટેલ છે,
રોનકજી, જે રીતે GCMMFના નવા ચેરમેનના નામની જાહેરાત થઈ છે, સવારથી જ એબીપી અસ્મિતા જે સમાચાર ચલાવતું આવ્યું છે, આ સમાચાર ઉપર મહોર લાગી છે, શું કહેવું છે આપનું? જો અશોક ચૌધરીની આ નિયુક્તિ જે છે તે મહેસાણા દૂધસાગર ડેરી ચેરમેન પદ મળ્યું છે. વ્યક્તિ તરીકે અશોક ચૌધરી કેમ કે દૂધસાગર ડેરીના ચેરમેન છે, એની રૂએ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બન્યા છે. પણ સારી અને મોટી વાત એ છે કે એક સમયની ગુજરાતની આ 18 સંઘ પૈકીનો સૌથી મોટો સંઘ, સૌથી વધુ દૂધનું ઉત્પાદન કરતો સંઘ. સમયકાળે ચોક્કસી હકીકત છે કે ડેરીનો વ્યાપ ગયો, ઘસાતી ગઈ ડેરી, પણ એ હકીકત છે કે દૂધ સાગર તરીકે ગણાતું દૂધનો સાગર મહેસાણા હતો. સાબર ડેરી નદીના નામથી હતી, બનાસ ડેરી નદીના નામથી હતી, પણ સાગર મહેસાણા ગણાતી હતી, દૂધ સાગર ગણાતી હતી. અને એ જ સંઘના એટલે કે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બને. સ્વાભાવિક ઉત્તર ગુજરાત માટે પશુપાલકો માટે આનંદની વાત કહી શકાય. વાત અશોક ચૌધરીની કરીએ તો સ્વાભાવિક જ જે કોમ્યુનિટીમાંથી આવે છે, આખો સમાજ દૂધના વ્યવસાય સાથે જોડાયેલો છે, સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય કે મહેસાણા હોય. મહેસાણાની બીજી વાત એ પણ રહી કે મહેસાણા ડેરીની અંદર એટલે જિલ્લા દૂધ ઉત્પાદકમાં ન માત્ર મહેસાણા જિલ્લો પરંતુ પાટણ જિલ્લો, મહેસાણા જિલ્લો અને ગાંધીનગર જિલ્લાનો ઘણો ભાગ આ 3 પશુપાલકો સભાસદ છે. એટલે અશોક ચૌધરીની આ નિયુક્તિથી એટલે કે દૂધસાગર ડેરીના ચેરમેનની મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં નિયુક્તિ થઈ, તેના કારણે 3 જિલ્લાને ચેરમેન પદનું પ્રતિનિધિત્વ ચેરમેન પદ મળ્યું છે. ફરી એકવાર કહીશ કે એક ઉર્જાવાન યુવક લગભગ 55 વર્ષની વયના છે, પહેલી જ વાર ચેરમેન બન્યા, ફરીથી તેમને રિપીટ કરવામાં આવ્યા. પણ સહકારી ક્ષેત્રનો અને ખાસ કરીને દૂધ ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્રનો તેમનો બહોળો અનુભવ રહ્યો છે. દૂધસાગર ડેરીમાં પહેલા પણ ડિરેક્ટર હતા, ત્યારબાદ ચેરમેન બન્યા. દૂધસાગર ડેરીના હવે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બન્યા છે. પણ લાંબા સમયથી હતું, કારણ કે મોટાભાગના સંઘને ચેરમેન મળી ચૂક્યું ફેડરેશનનું. દૂધસાગર ડેરીને ચેરમેન પદ નહોતું મળ્યું અને એ જે મેળું હતું એ મેળું આજે ભાગ્યું છે.